તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમને પણ ખબર છે કે ટાટા આઈપીએલ કે 2024 કે રમવાનું ચાલુ થઈ ગયું છે, ઠીક છે. તો દોસ્તો, એ ટાટા આઈપીએલ 2024 રમવાનું ચાલુ થઈ ગયું છે, પરંતુ એને આપણે મોબાઈલથી કઈ રીતે જોવું, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે ટાટા આઈપીએલ 2024 ની કે કોઈ પણ મેચ છે એ તમે તમારા મોબાઈલથી જોવી છે, ઠીક છે, અને એ પણ ફ્રીમાં. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડો હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ટાટા આઈપીએલ કે 2024ની કોઈ પણ મેચ હોય કે માની લો કે એમઆઈ છે કે સીએસકે છે કે આરસીબી છે અથવા તો કોઈ પણ મેચ હોય ને તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તો પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આજે હું સૌથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધું આસન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024 ને એ પણ તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે હું તમને મોબાઈલથી શીખવાડું છું કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024ની કોઈ પણ મેચ હોય કે માની લો કે એમઆઈ છે કે સીએસકે છે અથવા તો આરસીબી છે અથવા તો કોઈ પણ મેચ હોય 10 ટીમમાંથી કોઈ પણ મેચ ચાલતી હોય લાઈવ એ તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે, ને એ પણ ફ્રીમાં. તો કઈ રીતે જોવાનું છે ને એ આપણે શીખવી, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે જે પ્લે સ્ટોરમાંથી જે આ જીઓ સિનેમાની એપ્લિકેશન છે, ઠીક છે, તમારે એને કે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, ઠીક છે. તો તમારે સિમ્પલી એને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ સિમ્પલી એને ઓપન કરવાની છે. હવે જેવું તમે એને ઓપન કરો છો એટલે તમારી સામે આમાંથી છે ને કે કઈ રીતને જોવાની છે, ક્યાંથી જોવાની છે, અને બધી પ્રોસેસને આપણે શીખવાના છે, ઠીક છે. એટલે તમારી સામે આ રીતનું આખું સિમ્પલી ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતનું, ઠીક છે. ઉપર તમે જુઓ તો આ રીતનું તમને જે પણ મેચ રમાઈ ચૂકી છે એ પણ તમને જોવા મળશે, અથવા તો જે પણ બાકી છે રમાવાની એ પણ તમને જોવા મળશે, ઠીક છે. પછી તમને નીચે જુઓ તો તમને એક ઓપ્શન દેખાતું છે કે ટાટા આઈપીએલ કરીને, ઠીક છે. તમે જોશો તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું. અહીંયા તમે જોઈશો તો તમને એક ઓપ્શન દેખાય છે કે ટાટા આઈપીએલ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે જે પણ મેચ કાલે જે રમાણી છે એ તમને હાઇલાઇટ પણ જોવા મળશે, ઠીક છે. કાલે તમે જુઓ તો કે એમઆઈ વર્સેસ કેકેઆર રમાણી, ઠીક છે. તો તમને અહીંયા આખી એની હાઇલાઇટ પણ જોવા મળી જાય છે, ઠીક છે. હવે આપણે નીચે સ્ક્રોલ કરશો તમે એટલે તમને છે ને કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને એવો ઓપ્શન દેખાય છે. અને પછી તમે જુઓ તો એ બધી મેચ જ તમને જોવા મળશે, ઠીક છે. જે પણ મેચ કમ્પ્લીટ થઈ ગઈ છે અથવા તો કમ્પ્લીટ થવાની બાકી છે, એટલે કે રમાવાની બાકી છે, એ બધું તમને જોવા મળશે, ઠીક છે. તમે જોશો તો અહીંયા કેકેઆર વર્સેસ એમઆઈ છે, ઠીક છે. તમે જોશો તો અહીં તમે જુઓ તો પછી જુઓ તો કે એસઆરએસ છે, આરઆર છે, ઠીક છે. આ બધું છે ને કે રમાઈ ચૂકી છે મેચ, ઠીક છે. તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે હવે અહીં તમને એક ઓપ્શન દેખાશે કે અપકમિંગ કરીને, ઠીક છે. તમે જોઈશો તો આ મેચ છે ને કે રમાવાની બાકી છે, ઠીક છે. આરસીબી વર્સેસ કે જીટી છે, ઠીક છે. તો આ મેચ છે ને જે રમાવાની બાકી છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો પીબીકેએસ વર્સેસ સીએસકે છે, આ પણ હજી રમાવાની બાકી છે. પછી જુઓ તો એલએચસી કેકેઆર છે, આ પણ હજી રમાવાની બાકી છે. આ બધી મેચ છે ને કે રમાવાની બાકી છે. જે મેચ કે કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાં તમને કમ્પ્લીટેડ કરીને ઓપ્શન દેખાય છે, ઠીક છે. આને જોવાની કઈ રીતે ફ્રી, તો એના માટે સિમ્પલી કે કોઈ પણ મેચ લાઈવ ચાલતી હોય, ઠીક છે. તો માની લો કે કેકેઆર વર્સેસ એમઆઈ ની લાઈવ ચાલે છે, ઠીક છે. તો તમારે સિમ્પલી જે હાથનું જે બોક્સ દેખાશે આ રીતનું આખું, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરશો, ઠીક છે. જેવું તમે ક્લિક કરો છો એટલે તમારા સામે છે ને અત્યારે તો હાઇલાઇટ દેખાડશે, ઠીક છે, કારણ કે આ મેચ છે કે રમાઈ ચૂકી છે, ઠીક છે. પરંતુ જ્યારે જે લાઈવ થતી છે એટલે માની કે 3:30 વાગે લાઈવ હોય તો 7:30 વાગે લાઈવ હોય ત્યારે તમે છે ને કે સિમ્પલી આ મેચ ને કે તમે લાઈવ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. અત્યારે ખાલી તમને હાઇલાઇટ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો કોઈ પણ મેચ હોય તમારે જોવું હોય તો તમારે સિમ્પલી આજનું જે વોચ નાવનું જે બટન દેખાય ને તમારે જ્યારે માની લો કે 7:30 વાગે જે મેચ છે એ તમે જ્યારે કે વોચ નાવના બટન ઉપર કે 7:30 વાગે ક્લિક કરશો એટલે તમારા સામે કે એ મેચ લાઈવ થઈ જશે, ઠીક છે. એટલે લાઈવ તમે ફ્રીમાં જોઈ શકો છો. તો આ રીતે તે દોસ્તો તમારે કોઈ પણ મેચ હોય એમાંથી, ઠીક છે. આરસીબી વર્સેસ જીટી હોય અથવા તો સીએસકે વર્સેસ પીબીકેએસ હોય અથવા તો કોઈ પણ મેચ હોય 10માંથી લાઈવ ચાલતી હોય કે 7:30 વાગે તમારે કે 7:30 વાગે તમારે સિમ્પલી કે એને ઓપન કરશો એટલે તમારા સામે છે ને કે એ મેચ લાઈવ ચાલતી છે અને એ પણ તમે એક પણ પૈસા દીધા વગર તમે એને છે ને કે ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તો આ રીતે દોસ્તો કે તમારે પણ કે ટાટા આઈપીએલ કે 2024ની કોઈ પણ મેચ હોય એથી 10માંથી એને તમારે ફ્રીમાં જોવું તો તમે આ રીતે જોઈ શકો છો.
તો દોસ્તો આ રીતે તમારે પણ જે ટાટા આઈપીએલ 2024 ની કોઈ પણ મેચ હોય ને તમે તમારા મોબાઈલથી નથી એ પણ ફ્રીમાં તમારે જોયું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ જે આગળ શીખ્યા ને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ જે ટાટા આઈપીએલ 2024 ને એ પણ ફ્રીમાં તમે તમારા મોબાઈલથી નથી એ પણ આસાન તરીકેથી જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.